જો યજ્ઞમાં એટલે કે લગ્નમાં શ્રાદ્ધમાં ભોજન કોને ખવડાવવું નથી? જે ચોર છે, પાપી છે, નપુસક છે, નાસ્તિક છે, જુગારી છે, વેદ એટલે કે ડૉક્ટર છે, જે દેવ પૂજારી માંસ વેચીને જીવે છે, રાજાની નોકરીવાળો છે, વ્યાજ લેવાવાળો છે, ઢોર પોસનાર છે, મોટો ભાઈ કુંવારો હોય છતાં તેની પહેલાં નાનો લગ્ન કરે છે, ગવાઈઓ છે, નૃત્ય કરે છે, પગારથી ભણાવે છે, પગારથી ભણે છે, શૂદ્રને શિષ્ય બનાવે છે, શૂદ્રને ગુરુ કરે છે, જે માતા પિતા તથા ગુરુનો વિના કારણે ત્યાગ કરે છે, ઘરમાં ઝઘડા કરે છે, સ્ટીમર વાહન વગેરે મોટા વાહન ચલાવે છે, તેલી છે, ગાંચી છે, ખોટી સાક્ષી આપે છે, પિતા સાથે ખોટો વાદ વિવાદ કરે છે, જુગારી છે, ધુતારો છે, દારૂડિયો છે, ઘી દહીં મધ વગેરે રસ વેચે છે, ધનુષ બાણ બનાવે છે, ચાળીઓ છે, પક્ષીઓ પાળે છે, યુદ્ધ શીખવાડે છે, જળ પ્રવાહને રોકે છે, વાસ્તુ વિદ્યાથી ઘર બાંધવાનો ધંધો કરે છે, મજૂરીથી ઝાડ વાવે છે, કૂતરા ઘરમાં રાખે છે. કૂતરાને બહાર એટલો રોટલો દેવાય કંઈ ઘરમાં ના રખાય ગાંડાઓ. રોજનો માણસ રોજનો માંગણ છે, ખેડૂત છે, પૈસાથી સબ ઉઠાવે છે, નાતરું કરી સ્ત્રી ઘરમાં લાવે છે, હિંસક છે, ગર્ભહત્યારો છે, ઋતુ દર્શનવાળી સ્ત્રીએ અડકેલું ખાય છે, ધોબી છે, રંગાટીઓ છે, સ્ત્રીના વશમાં છે, કારીગરો રસોઈયા વગેરેને જે ભોજન ખવડાવવું નથી. આ મનુસ્મૃતિ પાના નંબર 57 શ્લોક 131-166 પુરાવો છે. તો ઉપર મુજબના લોકોને ભોજન ખાવું નથી દેવું આ મનુસ્મૃતિમાં પુરાવો છે.